આજે 9 જુલાઈ મારા જીવનનો પણ એક મહત્ત્વનો દિવસ છે. 9 જુલાઈ 2020માં આઈ વોઝ ડિક્લેર્ડ ડેથ ઓન ટેબલ કેસ, અને આજે ઓર્ગન ડોનેશનના કારણે હું લાઈફ ઓન ટેબલ છું. 10 જુલાઈ 2020ના દિવસે મારું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયું હતું, લીવર ટ્રાન્સપ્લાન્ટ, અને છેલ્લા 5 વર્ષથી હું સતત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે ફરી રહ્યો છું. આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે મેડિકલ GMERS મેડિકલ કોલેજમાં ઓર્ગન ડોનેશન અવેરનેસ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો. ખાસ કરીને એના ડીન સાહેબ અને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબનો આભાર માનું છું કે એમને આવો સરસ કાર્યક્રમ કર્યો. અને ઉપસ્થિત સૌ લોકોને અત્યારે અંગદાનને આપણા દેશની સ્થિતિ શું છે અને કેટલી આવશ્યકતા છે. અત્યારે આપણા દેશમાં લાખો લોકો અંગોની પ્રતીક્ષામાં મૃત્યુનો ઇંતજાર કરે છે. મૃત્યુ એ તો ડેસ્ટિની છે જ આપણી, પરંતુ કુદરતી મૃત્યુ આવે એ બરાબર છે, અંગોના અભાવમાં મૃત્યુ આવે અમૃતકાલમાં એ બરાબર નથી. એટલે મોદી સાહેબે જે આપણને લક્ષ્ય આપી છે કે વિકસિત ભારત બનાવવું છે, વિકસિત ભારત બનાવવું હશે તો અંગદાનનો રેશિયો પણ આપણા દેશનો વધારવો પડશે, અંગદાનની પ્રક્રિયા પણ ગતિશીલ બનાવવી પડશે. આપણા દેશમાં ભવિષ્યમાં અંગોની પ્રતીક્ષામાં કોઈનો મૃત્યુ ના આવે અને પોતાના અંગોની સાવચેતી પણ કરવી એટલી જ જરૂરી છે. એટલે આજે અંગદાનની સાથે સાથે મેં બધાને વિનંતી એવી કરી છે કે પોતાના જે ઇન્ટરનલ ઓર્ગન્સ છે, કિડની, લીવર, હાર્ટ, લંગ્સ, પેન્ક્રિયાઝ, તો એની ખૂબ ચિંતા કરે અને પોતાના ઓર્ગન સારા હશે તો જ લોકો ઓર્ગન ડોનેશન કરી શકે. અને જે લોકોના ઓર્ગન સારા હશે એને કોઈના ઓર્ગન લેવાની જરૂરિયાત ન પડે. તો અત્યારે કિડની ફેલ્યુઅર દર 10 મિનિટે આપણા દેશમાં એક વધી રહ્યું છે. તો આ રેટમાં પણ કમી લાવવાની જરૂર છે. સાથે સાથે ઓર્ગન ડોનેશનનો રેટ વધે તો અમૃતકાલમાં આપણા દેશમાં કોઈને અંગોની પ્રતીક્ષામાં મૃત્યુ ન આવે એવા સદહેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને સૌ જે ઓડિયન્સ હતા અને ડીન સાહેબ અને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ એ બંનેનો હું આભાર વ્યક્ત કરું છું.